નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ક્વિક રિવિઝન અંતર્ગત એક મુદ્દા સાથે મળ્યા છીએ જેનું નામ છે વાર્તા લેખન. ઇંગ્લિશ મીડિયમની અંદર આ મુદ્દો તમારે લેખન વિભાગમાં આવશે. હવે કઈ રીતે આ મુદ્દો આપણે લખશું એ જોઈએ. સૌથી પહેલાં મુદ્દાઓને ધ્યાનથી વાંચી જવા. તમારે જે મુદ્દાઓ આપ્યા છે તમને લગભગ 8 થી 9 મુદ્દાઓ અંદાજિત હશે, ક્યારેક 11 મુદ્દા પણ હોય. દાખલા તરીકે એક રાજા, ખૂબ આરામવાળી જિંદગી, ક્યારેય તે ઊંઘ ન આવી, અનેક પ્રકારની દવાઓ લેવી, કેટલાય વૈદ્યોને બોલાવવા પણ દરેક વખતે નિષ્ફળતા. અંતમાં એક વૈદ્ય છે, એણે એવી યુક્તિ કરી, એમણે એક જાદુઈ ગેડી દડો આપ્યો અને સાથે રાજાને એક ભૂકી આપી, દવા જેમાં છે એવું કીધું. ગેડી દડાથી દરરોજ રમતને લીધે એનો રોગ દૂર થવો, વૈદ્યને ઇનામ અને બોધ. હવે આવા મુદ્દાઓ જે આપ્યા હોય ને, એમાં સૌથી પહેલાં તમારે મુદ્દાઓને મનમાં વસાવી અને એની જે રૂપરેખા છે એ મનમાં તૈયાર કરવાની છે. એટલે કે કલ્પનાથી એનો વિસ્તાર કરવાનો છે કે આ મુદ્દાઓ મારે, જેમ કે ગામ છે તો રામપુર નામનું ગામ હતું, અથવા કોઈ પણ એવું નામ પૌરાણિક તમારે વિચારી જ રાખવું. એક શહેરનું નામ વિચારી રાખવું. પછી એક રાજા, તો એ રાજાનું શું નામ હોઈ શકે? વિક્રમ રાજા, આપણે કેમ જાણીતા નામ છે એવા. પછી અલગ અલગ પાત્રો, રાણી રૂપમતી, કોઈ ગરીબ વ્યક્તિ હોય તો રામુ, આવા બધા નામ. તો જે કોઈ હોય ત્યાં આગળ તમારે મુદ્દાઓનો વિસ્તાર કરવાનો છે. એટલા માટે એમાં આપેલા પાત્ર, યોગ્ય પાત્રોના નામ, પ્રસંગ વગેરેનું વર્ણન તો આ પોઈન્ટ તમારે બહુ જરૂરી છે. યોગ્ય દરેકમાં નામકરણ કરી નાખો એટલે આખી વાર્તાની શોભા વધી જશે. પછી જેટલું વર્ણન હોય તો એક નાનકડું એવું ગામ હતું. આ ગામમાં ઘણા બધા વૃક્ષો હતા, એક નદી હતી, એક કૂવો હતો. અહીંયા આગળ નદી કિનારે એક વ્યક્તિ રહેતો હતો. કોઈ શહેરની વાત હોય તો એક ખૂબ મોટું શહેર હતું, ત્યાં આગળ મહેશ નામનો એક વ્યક્તિ રહેતો હતો. આ ગામ આખું આ પ્રકારનું હતું, આ શહેર આખું આ પ્રકારનું હતું. એમ કરી અને એક બે શરૂઆતની પંક્તિઓ, લાઈન, તમને જે કાંઈ એવું યોગ્ય લાગે એ તમારે વર્ણન કરી નાખવાનું, નામકરણ કરી નાખવાનું. મુદ્દાઓ એક પછી એક મુદ્દો રહી ન જાય એમ ક્રમ વાઇઝ મુદ્દાઓને લેતા જવાના છે. વાર્તાની ભાષા સરળ અને પ્રવાહી. પ્રવાહી મતલબ કે સમજાઈ જાય એવી હોવી જોઈએ.
હવે ભાષા ભૂલો ન પડવી જોઈએ. ભાષા ભૂલ એટલે કે જોડણી બીજું કે અક્ષરો છે એ તમારા થોડા સ્પષ્ટ રહે એવું કરવું છે. કદાચ અક્ષર બહુ સારા નહીં હોય તો ચાલશે, પરંતુ અક્ષર છે એ વંચાય એવા તો હોવા જ જોઈએ. ઘણી બધી વાર ઘણા એટલું બધું સ્પીડમાં લખી નાખે, કાં તો એટલું ઝાઝું લખી નાખે, કાં એવા અક્ષરો નજીક નજીક લખી નાખે જેથી કરીને વિદ્યાર્થીઓનો પેપર ચેક કરતી વખતે ખૂબ તકલીફ પડતી હોય છે અને એના માર્ક્સ પણ એ રીતે એની મેળે ઘટી જાય છે. કદાચ અક્ષર મીડિયમ હશે તો ચાલશે, પરંતુ તમારે લોકોએ અક્ષરો ખરાબ ન થાય એ જોવાનું, પરંતુ ખાલી એટલું લખો કે થોડુંક લખાણ છૂટું રાખજો અને એમાં કોઈ જાતનું બને ત્યાં સુધી રસ્વ દીર્ઘની ભૂલ ન થાય, યોગ્ય સ્પેસ રહે, એ બધું કરવાનું છે. હવે આ રીતે સંવાદો, એમાં ડાયલોગ્સ, સંવાદ મતલબ ડાયલોગ્સ, એ પણ ટૂંકા રાખવાના, યોગ્ય વિરામ ચિહ્નો મૂકવાના. તું ક્યાં ગયો હતો? પ્રશ્નાર્થ ચિહ્ન. ઉદ્ગાર ચિહ્ન છે, પ્રશ્નાર્થ ચિહ્ન છે અને ઇન્વર્ટેડ એટલે કે અવતરણ ચિહ્ન છે. એ સૌથી ઇમ્પોર્ટન્ટ આવતા ચિહ્ન છે. આ વસ્તુ તમારે ખ્યાલમાં રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી ઘણીવાર ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે લાંબુ લખાણ કરે, બિનજરૂરી, કે એને એમ થાય કે વધારે લખશું તો વધારે માર્ક્સ મળશે. તો તમારે બિનજરૂરી લખાણ ન કરવું. એટલે કે કારણ વગરનું ખૂબ બધું લંબાઈ જાય એવું કરવાની જરૂર નથી. વાર્તા ભૂતકાળ એટલે કે પહેલાં બની ગયેલી ઘટના જોવી જોઈએ. આજે એક રાજા અહીંયા આવ્યો હતો એવું તમે લખો, એની કરતાં એક ગામમાં એક રાજા રાજ્ય કરતો હતો, તો આ વધારે પરફેક્ટ લાગશે. વાર્તા હંમેશા ભૂતકાળ એટલે પાસ્ટમાં જ હોવી જોઈએ. વાર્તાની અંદર શીર્ષક યાને કે ટાઇટલ એટલે કે વાર્તાનું, સ્ટોરીનું નામ તમારે આપવાનું હોય છે. શેના ઉપરથી આપણે આપશું? એને શીર્ષક કહેવાય. એના પ્રસંગ ઉપરથી, પાત્ર ઉપરથી, કે એનો ઉદ્દેશ મતલબ એનો એઇમ, ધ્યેય. હું ઇંગ્લિશ વર્ડ્સ એ માટે વાપરું છું કે તમને સાથે સાથે થોડું વધારે ઝડપથી ક્લિયર થાય. તેનું શીર્ષક એના પ્રસંગ ઉપરથી, કોઈ વાર્તાના કોઈ પાત્ર ઉપરથી કે એના કોઈ એઇમ ઉપરથી હોવું જોઈએ. અને પાછું એ ટૂંકું એટલે એકદમ શોર્ટ જ હોય, બહુ લાંબુ આખી લાઈન લાગે, આખું ઘણા બધા શબ્દો આવે એવા પ્રકારનું લખવાની જરૂરિયાત નથી. એનાથી તમારી ઇમ્પ્રેશન ખરાબ થાય. એટલે શીર્ષક
બહુ લાંબુ ટાઇટલ ક્યારેય રાખવું નહીં. એકદમ શોર્ટ ટાઇટલ રાખવાનું, બને ત્યાં સુધી 2-3 શબ્દો હોય તો ચાલે. મુખ્ય પાત્ર ઉપરથી કે મુખ્ય પ્રસંગ ઉપરથી લખશો તો સહેલું પડશે. એમાં એમ હેતુ ગોતવો થોડો અઘરો પડે. વાર્તાની અંદર કોઈક બોધ રહેલો હોય તો તે અંતમાં લખવાનો. એટલે શરૂઆતમાં વર્ણન અને અંતમાં બોધ. આ રીતે તમારે વાર્તા લેખનનો મુદ્દો તૈયાર કરવાનો છે. અહીંયા આગળ બીજી 1-2 વાર્તાઓની ચર્ચા કરીએ. તમને લોકોને તો આઈડિયા હોય જ તે. તમારે એ જાતે લખવાની છે. હું એના મુદ્દાઓ બોલતો જાઉં છું, સાથે આપણે વિચારતા જશું. નગરનો માર્ગ એટલે શહેરમાં એક રસ્તો. માર્ગમાં એક પથ્થર પડ્યો છે. આ પથ્થર અનેકને નડે છે. આ ત્રીજો મુદ્દો. કોઈ પથ્થર ખસેડતું નથી, બધા એની એક બાજુએથી ચાલ્યા જાય છે. એક વ્યક્તિ આવી અને પથ્થર ઉપાડે છે. પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોના મોહર નીકળી. ચિઠ્ઠીમાં લખ્યું છે, પથ્થર ખસેડવાનું ઇનામ, નગરજનો પર તેની અસર અને બોધ. તો આ રીતે આખું લખ્યું હોય. તમારે જાતે એવું વિચાર કરી લેવાનો કે આ પ્રકારનું ક્યારેય પણ આપેલું હોય તો કેમ લખવું. પહેલાં તો એક નગર હતું. આ નગરમાં ઘણા બધા લોકો વસવાટ કરતા હતા. ગામમાં ધીમે ધીમે કરી અને સ્વચ્છતા બાબતે અને બીજાનું ધ્યાન રાખવા બાબતે કોઈ કાળજી જોવા મળતી નહોતી. ત્યાં પૃથ્વીરાજસિંહ નામના રાજાએ આ બાબત જોઈ અને ઘણા દુઃખી થયા. તેમણે ત્યાં આગળ એક પથ્થર રસ્તા વચ્ચે બધાને નડે એ રીતે મુકાવ્યો અને એની નીચે એક ચિઠ્ઠી અને સોનામોર પણ મુકાવ્યા. આવી રીતે આ માણસ જુએ છે, બીજા અનેક લોકો જુએ છે, પણ તેની પાસેથી ચાલ્યા જાય છે. પરંતુ એક વ્યક્તિ આ પથ્થર ઉપાડી અને જુએ છે તો એને સોના મોરની પ્રાપ્તિ થાય છે. ખૂબ ખુશ થાય છે. સાથે રાજાએ ચિઠ્ઠીમાં લખ્યું છે કે આ પથ્થર ઉપાડવાનું ઇનામ, એનેથી બીજા લોકોને પણ ખૂબ પ્રેરણા મળે છે અને તરત જ બધા લોકો એના આવા સારા કાર્યમાં લાગી પડે છે. બોધ, આપણે હંમેશા સારા કાર્યો કરતા રહેવા જોઈએ. તેનાથી લાભ પણ થાય છે અને મનને શાંતિ પણ મળે છે. માર્ગમાં પથ્થર એવું પ્રસંગ ઉપરથી શીર્ષક પણ તમે આપી શકો. એવરેજ 15 થી 20 વાક્યોમાં આવી વાર્તાઓ લખવાની હોય છે. વાર્તા 10 થી 12 વાક્યોમાં અને બોધ 3 થી 4 વાક્યોમાં લખવો.
તો આ રીતે વાર્તા લેખન કરવાનું છે। હજી એક વાર્તા આપું છું। 4 ચોર। ચોરી કરવા માટે જવું, પુષ્કળ માલ મળવો, જંગલમાં નાસી જવું, 2 ચોરનું મીઠાઈ ખરીદવા નગરમાં જવું, મીઠાઈમાં ઝેર ભેળવવું લાલચને લીધે, બીજા 2 ચોરની યુક્તિ, મીઠાઈની ખરીદી કરીને આવેલા 2 ચોરને કૂવામાં ધકેલી દેવા, મીઠાઈ ખાવી, પરિણામ અને બોધ। હવે આ એક સુંદર મજાનું કાવ્ય છે। હકીકતમાં તો આ સંસ્કૃતની સ્ટોરી છે। ગુજરાતીમાં આ વાર્તા લેખન આ રીતે આવે છે। કળિયુગની શરૂઆત હતી। 4 ચોર એક વખત એક જગ્યાએ ભેગા થયા અને એક જગ્યાએ ચોરી કરી। ત્યાં આગળ 4 સોનામોર ભરેલી થેલીઓ એમને પ્રાપ્ત થઈ। 4 ચોર ખૂબ ખુશ થયા કે હવે જિંદગીમાં ક્યારેય ચોરી કરવાની જરૂરિયાત રહેશે નહીં। આ 4 ચોર હતા, એણે નક્કી કર્યું કે આમાં આવેલી સોનામોર છે બધાને, કારણ કે લાલચ હતી, કોકને વધારે સોનામોર, 4 તો હતી જ થેલીને, વ્યક્તિએ 4 હતા, પણ કોઈને વધારેનો સોનામોર છે। આવી લાલચ વૃત્તિ સાથે એ લોકોએ નક્કી કર્યું કે આટલો બધી આપણને સોનામોર પ્રાપ્ત થઈ છે તો મીઠાઈ ખાઈએ। 2 ચોર મીઠાઈ ખરીદવા શહેરમાં ગયા। તેઓએ મીઠાઈ બહુ જ ખાધી અને પછી વિચાર્યું કે જો આપણે આ મીઠાઈમાં ઝેર ભેળવી દઈએ અને આ બંને વ્યક્તિઓ મૃત્યુ પામે તો આપણને 2 થેલીઓ પ્રાપ્ત થાય। તો આ રીતે એણે ઝેર ભેળવ્યું મીઠાઈમાં। ઝેર ભેળવ્યા પછી આ બધાએ ત્યાં આગળ પહોંચી અને મીઠાઈ આ બંનેએ આપી અને બંને સૂઈ ગયા। પહેલાં બંને ચોરો હતા એમણે આ મીઠાઈ ખાતા ખાતા વિચાર્યું કે આ 2 તો સૂતા છે, આ શું છે, એને જો કૂવામાં નાખી દઈએ તો આપણને વધારે પ્રાપ્ત થશે। એટલે એણે આ બંને જે મીઠાઈ ખાઈને આવેલા હતા એ ચોરોને કૂવામાં નાખ્યા, ત્યાં એમનું મૃત્યુ થયું। અને આ બંને ચોરો જેમણે મીઠાઈ ખાધી એનું ઝેરને લીધે મૃત્યુ થયું। ટૂંકમાં જોઈએ તો 4 ચોર મૃત્યુ પામ્યા। અતિ લોભ પાપનું મૂળ છે। બહુ લોભ રાખવો જોઈએ નહીં, જે મળ્યું છે એમાં સંતોષ માનવો જોઈએ, આવો બોધ મળે છે। જે ખાડો ખોદે તે પડે, આવું એનું શીર્ષક છે। તો આવી સરસ મજાની 2 વાર્તાઓ છે એ તમે જાતે તૈયાર કરવાની છે। એક આ અને બીજું નગરમાં એક પથ્થર મૂકેલો હતો। હવે તમે આ મુદ્દાઓ લખી લ્યો। 1 થી 2 મિનિટ આપું છું, ત્યાર પછી આપણે આગળ વાત કરશું। આપણે સંક્ષેપીકરણ નામનો મુદ્દો વાર્તા લેખન પછી તરત જ જોઈએ છીએ। આ મુદ્દાઓની ચર્ચા આપણે અગાઉ બહુ વિસ્તારથી કરી ચૂક્યા છીએ, પરંતુ ક્વિક રિવિઝન અંતર્ગત આ મુદ્દો એટલો બધો દોસ્તો ઇમ્પોર્ટન્ટ છે કે આનેથી તમને ખૂબ ફેર પડે છે। માર્કિંગમાં પણ વ્યાકરણનો દરેક પ્રશ્ન 1 માર્ક્સનો હોય છે, જ્યારે આમાં 4 માર્ક્સ, 5 માર્ક્સ, 7 માર્ક્સ આવા અલગ અલગ પ્રકારના લેખન વિભાગમાં માર્ક્સ હોય છે। આજે આપણે સંક્ષેપીકરણ નામના મુદ્દાની ક્વિક રિવિઝનમાં ચર્ચા કરીશું। સૌથી પહેલાં તમે લોકો યાદ રાખો કે એક પેરેગ્રાફ જે આપેલો છે એને પહેલાં ધ્યાનથી વાંચી લો। આ પેરેગ્રાફ અનસીન હશે। અનસીન એટલે કે ટેક્સ્ટની બહારનો।
હવે આ પેરેગ્રાફની અંદર કઈ બાબતો મુખ્ય છે, કઈ વાત મેઇન છે એ જુઓ. એટલે કે મુખ્ય વાત શોધો અને મુખ્ય વાતની અંદર પણ કયો આ પોઈન્ટ મેઇન છે. એકસાથે તમને બે સબ્જેક્ટ લાગતા હોય કે એક સાડીના કિનારા અને પાલવની વાત હોય અને સાથે સાથે માનવ જીવનના આનંદની વાત હોય, તો તમારે જાતે વિચારવું જોઈએ કે સાડીનો પાલવની વાત મહત્ત્વની હશે કે જીવનના આનંદની. તો આપણને ખ્યાલ આવી જ જાય કે જીવનનો આનંદ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે, જ્યારે સાડી અને કિનારાના પાલવ એ બધાની વાત વધારે ઇફેક્ટિવ નથી પડતી બે સબ્જેક્ટમાં. તો આવા એકસાથે ઘણીવાર બે સબ્જેક્ટ સાથે ચાલતા હોય, જેવી રીતે ગાડીમાં બે પૈડાનું મહત્ત્વ છે, એમ જીવનમાં પણ પતિ પત્નીની સંવાદિતાનું મહત્ત્વ છે. તો બે સબ્જેક્ટના એક વાક્ય આનું આવે ગાડીનું અને એના ટાયરને લગતી વાત હોય, બીજી પતિ પત્ની. તો આપણને ખબર છે કે ભાઈ ગાડીના ટાયરનો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ ન હોય, પણ કયો સબ્જેક્ટ ઇમ્પોર્ટન્ટ હોય? તો પતિ અને પત્નીના જીવનનો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમારે લોકોએ એક સાથે બે સબ્જેક્ટ હોય ત્યારે કયો વિષય ઇમ્પોર્ટન્ટ છે એ જોવાનો. પછી એમાં કઈ વાત જનરલી પહેલાં બે વાક્યો અને છેલ્લા બે વાક્યોમાંથી જ મુખ્ય વિષય પસંદ કરવાનો હોય છે. મુખ્ય વિષય પસંદ કરો અને એને લગતા વાક્યો છે તે અલગ તારવો. હવે અચ્છા, અલગ તમારે તારવવા છે તો કઈ રીતે અલગ તારવશો? પહેલાં એ નહીં નીકળે. પહેલાં એમાંથી વધારાની વિગત કાઢી નાખો. દાખલા તરીકે વધારાની વિગત કાઢવી મતલબ જેમ કે કાવ્ય પંક્તિ, શ્લોક, સુવિચાર, ઉદાહરણ, દ્રષ્ટાંત કોઈકના, પછી કોઈકે બોલેલા એવા સેન્ટન્સ, એવા સુવાક્યો, હિન્દી, ગુજરાતી, સંસ્કૃતના શ્લોક પ્રકારના વાક્યો, આવું જે કાંઈ હોય તે તમારે કાઢી નાખવાનું છે. હવે જે બાકીના વાક્યો રહ્યા એ વાક્યોમાં પણ એક સાથે બે વાત એક સરખી આવતી હોય, એટલે કે સમાનાર્થી શબ્દ જેવા જ અથવા સમાન અર્થવાળા બે વાક્યો હોય બંને ઇમ્પોર્ટન્ટ, પણ બંનેમાં જો એક જ વાત થતી હોય તો તમારે બેમાંથી એક જ વાક્ય લખવાનું. અચ્છા, તો બે વાક્યમાંથી જ્યારે તમે એક જ વાક્ય લખો છો અથવા તો બેને ભેગું કરીને એક વાક્ય બનાવો છો તો એની અસર ખૂબ સરસ પડે છે. એટલે તમારે એક જ વાક્ય લખવાનું છે. હવે એકનો એક શબ્દ અનેકવાર આવે છે ત્યારે તમારે એ એકના એક શબ્દના રિપીટેશનની બદલે સર્વનામનો ઉપયોગ કરવાનો છે. જેમ કે ગંગા હતી તો તે ચાલી જતી હતી, તો ગંગા હતી અને તે એટલે ગંગા, પણ ગંગાની બદલે તે શબ્દ આવ્યો, તેના, અમે, એવો વગેરે. એટલે આ રીતે પણ તમે કરી શકો. ત્યાર પછી શબ્દ સમૂહનો પણ ઉપયોગ કરી શકાય. જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી ચાલી જઈ રહી હતી, તો એક વિધવા જઈ રહી હતી. તેને હવે ઈશ્વરમાં જરા પણ શ્રદ્ધા હતી નહીં. તે ઈશ્વરથી વિમુખ થયો હતો, તેની શ્રદ્ધા નાશ પામી હતી. આટલું બધું લખો એની બદલે તે નાસ્તિક હતો,
બસ વાત પૂરી. તો આ રીતે પણ આપ લખી શકો છો, જેમ કે શબ્દ સમૂહ અને સર્વનામનો ઉપયોગ કરવાનો. હવે આટલું થઈ ગયા પછી આ બધું પહેલાં તમારે પેરેગ્રાફમાંથી લખાણ નથી. જુઓ, આ બધું લખતા કુલ 4 જ લાઈન લખવાની છે. યાદ રાખો કે આ તમને પરીક્ષામાં એવરેજ 12 થી 14 પંક્તિ એટલે કે વાક્યોનો પેરેગ્રાફ આવશે. મેક્સિમમ 12 આવશે. તમારે એનું 1/3 ભાગ એટલે કે 12 વાક્યોનો સાર 4 વાક્યોમાં લખવું. એવરેજ બોર્ડના નિયમ પ્રમાણે 10 થી 12 અને મેક્સિમમ 14 પંક્તિ જોઈએ તો 1/3 મતલબ 1/3 30%. 10 હોય તો 3, 12 કે 14 હોય તો એવરેજ 4 વાક્યો લખવાના છે. તો તમારે એના માટે આ જે આપેલા છે ને એ બધા જ વાક્યોને ભેગા કરી નાખવાના. જે ઇમ્પોર્ટન્ટ લાગતા હોય, એક સરખા ન લાગતા હોય, શબ્દ સમૂહનો ઉપયોગ કરવાનો, પછી ત્યાં આગળ સર્વનામનો ઉપયોગ કરવાનો. આ બધું તમારે પહેલાં મગજમાં આખી પૂર્વ ભૂમિકા એટલે શું લખવું છે એ તમારે કમ્પ્લીટલી વિચારી લેવાનું. એવું હોય તો પેન્સિલથી વાક્યોમાં અંડરલાઇન કરતા જવાની. આટલું થઈ ગયા પછી જ લખવાની શરૂઆત કરો. જે મુદ્દાઓ ઇમ્પોર્ટન્ટ હોય એ રાખવાના છે, વધારાના હોય એ કાઢી નાખવાના છે, અને ઓછા મહત્ત્વના હોય પણ ઓછા મહત્ત્વના એને પણ કાઢી નાખવાના છે. હવે આ બધાને સંયોજકથી જોડી દેવાના. આમાં માની લો કે 4 વાક્યની બદલે 5 વાક્ય થયા, તમારે તો 3 જ કરવાના છે. તો અને, પણ, કે વગેરે સંયોજકોથી એને જોડી દેવાનું. અંતમાં શીર્ષક યાને ટાઇટલ આપવાનું છે. યાદ રાખજો કે શીર્ષકનો 1 માર્ક્સ બોર્ડની એક્ઝામમાં અલગથી એટલે જેટલા માર્ક્સ હોય, કુલ 5 માર્ક્સનો ધારો કે પૂછાતો તો 4 માર્ક્સનું સંક્ષેપીકરણ ને 1 માર્કનું શીર્ષક. એ 4 માર્ક્સમાં જોડણી વગેરે હોય, એવા વિભાગો હોય. પરંતુ અત્યારે હું તમને આ જ ઇન્ફોર્મેશન આપું છું. તમારે આ રીતે જ લખાણ કરવાનું છે. શીર્ષક કમ્પલસરી આપવાનું. હવે આપણે એક પેરેગ્રાફ જોઈએ છીએ. પ્રાચીન તપોવનો, હું પહેલાં વાંચતો જાઉં છું, ધ્યાન આપજો. વિવિધ આશ્રમોથી ભરપૂર હતા. કેટલાક આશ્રમોમાં એક ઋષિ 2-3 જે શિષ્યો હતા
એને અધ્યયન કરાવતા। વળી સાંદીપની ઋષિના જેવા બીજા કેટલાક આશ્રમમાં એક પ્રસિદ્ધ વિદ્યાગુરુની આસપાસ અનેક વિદ્યાર્થીઓ એકઠા થતા। આ બંને પ્રકારોમાં ગૃહનું જ વાતાવરણ હતું। આ શિક્ષણ કાર્ય દરમિયાન વિદ્યાર્થીઓ ગુરુના ઘરમાં વસતા, કાષ્ઠ સંચય એટલે લાકડાઓ ભેગા કરતા, ઢોર ચરાવતા, ભિક્ષા માગતા, ગુરુની અંગત પરિચર્યા અને ગૃહ કાર્ય કરતા અને એમના ચરણે બેસીને વિનય અને પૂજ્ય ભાવપૂર્વક જ્ઞાન ગ્રહણ કરતા। આ ગુરુઓને એમના શિક્ષણ કાર્યમાં વડા વિદ્યાર્થીઓ મદદ કરતા। વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા પછી વિદ્યાર્થીઓ ગુરુને યોગ્ય ભેટ આપતા અને પોતાના ગામ કે શહેરમાં પાછા ફરતા। શિક્ષણના સમાપ્તિ કાળે વિદ્યાર્થી દેશમાં પર્યટન કરતો અને ગુરુ પાસે પ્રાપ્ત કરેલી વિદ્યા અનુભવની કસોટીએ ચડાવતો। માનસિક દ્રષ્ટિ વિશાળ કરીને ગૃહસ્થ જીવનનો આરંભ કરતો। હવે આખા પેરેગ્રાફમાં મુખ્ય કઈ વાત છે? આખા પેરેગ્રાફમાં પહેલાંના જે પ્રાચીન કાળનું વિદ્યાર્થી જીવન કેવું હતું એ જ આખો વર્ણન છે। હવે આ થઈ ગયું એનું ટાઇટલ યાને કે શીર્ષક। તમને થોડું વિચાર્યું તો તમને સમજાઈ ગયું કે આ જ વિદ્યાર્થીઓનું જીવન ઉપરનું જ આ શીર્ષક એટલે આખો પેરેગ્રાફ છે એ આ જ બાબતને લગતો છે। આ તમારે સમજી લેવાનું। પછી આમાંથી ઇમ્પોર્ટન્ટ લાઈન છે એ તમારે સિલેક્ટ કરવાની છે કે ભાઈ પહેલી લાઈન, બીજી લાઈન આ બધી પણ તમારે જોતા રહેવાની। આમ કરશો તો તમને બહુ બેનિફિટ થશે। વિદ્યાર્થીઓના જીવનને લગતા વાત હોય છે ને અંતની વાત કે અંતે એ લોકો ગૃહસ્થ જીવન, પહેલાં એ લોકો ભણવા માટે જતા અને પહેલાં તો ત્યાં જતા, પછી વિદ્યાભ્યાસ કરતા, અંતે એને અનુભવમાં લાવતા અને ગૃહસ્થ જીવનનો આરંભ કરતા। તો આ 4 લાઈન તમે લખશો તો એમાં બધી જ વાત આવી જશે। પછી એમાં કાષ્ઠ સંચય કરતા અને ક્લાસરૂમમાં આમ ને તેમ ને એ બધું જરૂરી નથી, મૂળભૂત તમે ભણ્યા। તો આ રીતે તમારે જાતે લખવાનું છે। સૌથી પહેલાં મુદ્દાઓ લખી લ્યો, બોર્ડ પર છે તે। આ પેરેગ્રાફ તમારે જાતે તૈયાર કરવાનો છે, જાતે લખીને તૈયાર કરવાનો છે। હોમવર્કમાં એક આ અને આપણે 2 વાર્તાઓ એટલું આપણે હોમવર્ક રહેશે। ઓકે, આવતા લેક્ચરમાં મળીએ।